પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, યુવાઓનું સામર્થ્ય ભારતના ઉજ્જવળ ભવિષ્યની પૂંજી અને ગેરંટી. પીએમ મોદીના હસ્તે 51,000થી વધુ યુવાઓને નિયુક્તિપત્રો કરાયા એનાયત. દેશભરના 47 શહેરોમાં 16મા રોજગાર મેળાનું કરાયું આયોજન. અમદાવાદ એર ઇન્ડિયા વિમાનના AAIBના પ્રાથમિક રિપોર્ટમાં ખુલાસા. ટેકઓફ થયા બાદ તરત જ બંને એન્જિન થયા બંધ. ઇંધણમાં ફ્યુઅલ સપ્લાય બંધ થવાના કારણે એન્જિન થયા બંધ. એર ઇન્ડિયાએ કહ્યું, અમે તપાસમાં સહયોગ આપીશું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, કેરળમાં NDA સરકાર બનાવવાની થઈ શરૂઆત. દક્ષિણના રાજ્યોમાં વિકસિત વિના ભારતનો વિકાસ સંભવ નહીં. ગૃહમંત્રીએ તિરુવનંતપુરમમાં ભાજપ રાજ્ય સમિતિના નવા કાર્યાલયનું કર્યું ઉદ્ઘાટન. મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ હવે વિશ્વ ધરોહરમાં સામેલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે દેશવાસીઓને પાઠવ્યા અભિનંદન. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, આ ગૌરવશાળી ક્ષણ. વડોદરાના પાદરામાં બ્રિજ દુર્ઘટના સ્થળે બ્રિજના પિલર અને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ. સતત ચોથા દિવસે રેસ્ક્યુ ઓપરેશન યથાવત. હજુ એક વ્યક્તિ ગુમ. FSL અને RTOની ટીમ કરી રહી છે તપાસ. રાજ્યના નાદુરસ્ત પુલોની કરાઈ રહી છે ઓળખ. અરવલ્લીના ગંભીરા બ્રિજમાં કરાઈ તપાસ. પાટણમાં તમામ બ્રિજના ઇન્સ્પેક્શન માટે વિવિધ ટીમની કરાઈ રચના. તો બનાસ નદી ઉપરના હયાત બ્રિજ પર ભારે વાહનો ઉપર મુકાયો પ્રતિબંધ. કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવીની અધ્યક્ષતામાં નર્મદાના કેવડિયામાં મહિલા અને બાળ વિકાસ વિભાગની ઝોનલ મીટ. 6 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મંત્રીઓ અને અધિકારીઓ થયા સામેલ. મિશન શક્તિ, મિશન વાત્સલ્ય તથા પોષણ 2.0ના અમલને વધુ મજબૂત બનાવવાના બેઠકનો ઉદ્દેશ. રાજ્યમાં સિઝનનો સારો વરસાદ. સરેરાશ 48.14% વરસાદ. રાજ્યના 25 ડેમ 100% ભરાયા, જ્યારે 40 ડેમ હાઈ એલર્ટ ઉપર. એક નેશનલ હાઈવે સહિત કુલ 44 માર્ગો બાધિત. 10 જિલ્લામાં 4,278 લોકોનું કરાયું સ્થળાંતર. વિમ્બલ્ડન સેમીફાઇનલમાં યાનિક સિનરે જોકોવિચને કર્યો પરાસ્ત. ફાઇનલમાં યાનિક સિનરની કાર્લોસ અલ્કરાઝ સાથે થશે ટક્કર. કાર્લોસ અલ્કરાઝે સતત ત્રીજી વખત વિમ્બલ્ડન ફાઇનલમાં કર્યો પ્રવેશ.